સરકારી નોકરી વાળો. આઈ એમ ટ્રેક્ટર વાળો. આઈલામ બે ઇન વાત કરી. સરકારી નોકરી મહિને 45,000 પગાર. હવે સીઝન માં ખાલી હવારે ઓયણી દોડીને વયો જાવ ને એટલે 45,000 તો હાઈજે લઈને આવું. સરકારી નોકરી સવારે 9 વાગે જવાનું, 5 વાગે છૂટા. મારા બાપાનું ટ્રેક્ટર. મજા આવે તો સેલ્ફ મારું, મન થાય તો પાછો વયો આવું. ટ્રેક્ટર નો ડ્રાઈવર. સરકારી નોકરીમાં પેન્શન આવે, આખી જિંદગી ઉપાધિ નાય. હવે તારે જેટલું પેન્શન આવે ને એટલું તો હવારે ઉઠીનું ટેન્શન લઉં કે કોના ખેતરમાં વાવવા જાવું. આઈ એમ ફાર્મિંગ વાળો ટ્રેક્ટર નો ડ્રાઈવર. આ કોઈના બાપનું નહીં માનવા બે. માનવા ક્યાંથી દે? બાલાજી એગ્રો વાળાની ઓયણી જોઈડી છે. વાવેતર નો બહરો બોલે. બાલાજી એગ્રો વાળાનું એની મારા બાપાને કેવું જોઈએ કદી વાહાવી લે. અરે આ મોટા સનેડાથી લઈ અને મોટા ટ્રેક્ટર સુધીની તમામ પ્રકારની ઓયણીઓ બનાવે અને બધાય મોડેલમાં સરકાર માન્ય સબસિડી મળવા પાત્ર છે. તમ તારે કરો કંકુના. એ મોટામાં વાવેતર ક્યાં ક્યાં પ્રકારના થાય? અરે કલેજા તલ થી લઈ અને લહણ સુધીના તમામ વાવેતરમાં સેટ થઈ જાય. અને ખેડૂત મિત્રો, પેલા આપણે ડુંગળી અને જીરું હાઈથે સાટતા, પણ હવે આ બાલાજી વાળા આવે આ ભાઈને બનાવ્યા. આને અલગથી સોટાડી દો ને એટલે ડુંગળી ને જીરું સટાઈ. વાહ, બાલાજી વાળાની ઓટોમેટિક ઓયણી હે ભાઈ. આખે આખી ઓયણી ફૂલ્લી પાવડર કોટિંગ કરેલી આવશે એટલે લાંબા સમય સુધી કાંટાઈ નથી લાગવાનો. મજબૂતાઈની પૂરેપૂરી જવાબદારી. બાલાજી નું નામ સાંભળીને આવી ગયો ને જમીન ઉપર. વહાવી લઈ દો. બાલાજી એગ્રો એન્જિનિયરિંગ, સાપર, વેરાવળ, રાજકોટ. વધુ માહિતી માટે કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે. જય જવાન, જય કિસાન.